ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. પરમાણુનું વ્યાખ્યા, અણુ અને પરમાણુની વ્યાખ્યા આપણે જોઈ, શબ્દો સમજ્યા, રાસાયણિક સંયોગીકરણના બે નિયમો, દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ એ જોયો. ડાલ્ટન નામનો એક શિક્ષક હતો અને શિક્ષક એ વૈજ્ઞાનિક તરીકે કામ કરતો, સંશોધનો કરતો, અને એણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતો આપ્યા. એ 5 સિદ્ધાંતો આપણે જોયા. હવે પછીનો આપણો ટોપિક છે 3.2 પરમાણુ એટલે શું? વોટ ઇઝ એન એટમ? વોટ ઇઝ એન એટમ? એટમ એટલે પરમાણુ. આપણે પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ અમેરિકાએ જાપાન ઉપર ચાલુ ગોખાઈ ગયો. કોઈ જાપાન જોયું ના હોય તો અમેરિકાએ અણુ બોમ્બ નાખ્યો. તો એટમ બોમ્બ, બરાબર? હા, હવે એટમ બોમ્બ એટલે પરમાણુ બોમ્બ. તો ન્યુક્લિયર બોમ્બ એટલે શું? અણુ બોમ્બ. ન્યુક્લિયર બોમ્બ એટલે હા, તો એ આપણને ખબર હોવી જોઈએ. અને ધડામ બોમ્બ એટલે શું? તો વોટ ઇઝ એન એટમ? શું તમે ક્યારેય કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે? મારો બાપ કડિયો છે, પણ મેં ક્યારે એને દિવાલનું બાંધકામ કરતા જોયું નથી. જે દિવાલો દ્વારા ઓરડો કે ખંડ બનાવે છે, અથવા તો આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે, આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું છે? વિશાળ ઇમારતના પાયાનો એકમ શું છે? તો પાયો કેવી રીતે બને? સિમેન્ટ, કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ, આરસીસી માલ બનાવે અને એનો પાયો બનાવે, બરાબર? જમીનની અહીંયા જમીન છે, જમીન તો પોચી હોય, ક્યારે સરકી જાય, ખસી જાય ખબર ના પડે. તો તમારે એને ખાડો ખોદીને સમતળ કરીને પહેલા આપણે આરસીસી માલ એટલે કપચી રેતીનો માલ નાખીએ છીએ, બરાબર? અને એનાથી પછી પિલર ઊભા કરીએ છીએ, ને ત્યાર પછી ચણતર કરીએ છીએ, બરાબર? તો પાયાનો એકમ શું છે? કોઈ કીડીના દર એટલે કે એન્ટ હિલ, એનો પાયાનો એકમ શું? કોઈ કીડીનું દર હોય એનો પાયાનો એકમ શું? તે રેતીનો એક નાનો કણ હોય છે. કીડીનું દર શેનું બને? રેતીના જુદા જુદા કણોથી, બરાબર? પેલું કીડીઓનું ઘર જોયું? આમ કમળ જેવું, આમ એટલે શું કહેવાય એને? કીડીઓનો રાફડો. શું કહેવાય? રાફડો. અને એ લોકો શું કહેતા હતા એને? તો કીડીનો દરનો પાયાનો એકમ એક રેતીનો કણ છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુથી થાય છે. બધા દ્રવ્યોની રચના તો કોઈ પણ દ્રવ્ય એટલે પદાર્થની રચના પરમાણુઓથી થાય છે. કેમ પરમાણુથી થાય છે? તો પરમાણુ એ સૌથી નાનામાં નાનો અવિભાજ્ય એકમ છે. અવિભાજ્ય. હવે પછી એનું ફરીથી વિભાજન શક્ય નથી. મેં એક કાગળનું ઉદાહરણ આપ્યું હતું. કાગળને તમે ફાડો છો, જ્યાં સુધી આમ જોર કરીને ફાડી શકાય ને ત્યાં સુધી તમે આમ ફાડતા જાવ છો, મૂકતા જાવ છો. શું કરો? કાલે તમે શું કર્યું?
નાખ આમ ફેરવી, એની પથારી ફેરવી નાખ. તો કોઈ પણ પદાર્થ કે દ્રવ્યનો પાયાનો એકમ એ પરમાણુ છે, અને પરમાણુ એટલે નાનામાં નાનો અવિભાજ્ય કણ. એના પછી એનું કોઈ વિભાજન થતું નથી, બરાબર. અને મેં એવું કીધું કાગળનું એક ઉદાહરણ હતું, તો કાગળ આપણે ફાડતા જઈએ છીએ 2 ના 4 4 ના 8, પછી જાડું થઈ જાય એટલે આપણે આમ એને આમ સીધી રીતે નથી ફાડી શકતા, તો જોર કરીને ફાડીએ છીએ, બરાબર. અને પછી ફાડવા તો એ પછી એ ફાટતું નથી, બરાબર. તો મેન્યુઅલી એ વસ્તુ થાય છે. પણ અહીંયા કણની જ્યારે વાત આવે ત્યારે એ કોઈને કોઈ રીતે એને ભાગી શકાતો હોય, કોઈને કોઈ રીતે એનું વિભાજન થતું હોય, બરાબર. ત્યાં સુધી એનું છેક અંતિમ શ્વાસ સુધી એને વિભાજિત કરતા રહેવાનું છે. પરમાણુ કેટલા વિશાળ હોય છે? તો પરમાણુના કદ, આકાર અને ગુણધર્મની વાત આવી. તો પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. અતિ સૂક્ષ્મ એટલે શું? તો કે નરી આંખે જોઈ શકાતા નથી. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના, કોઈ પણ વસ્તુની કલ્પના હોય, કલ્પના કોની હોય? કલ્પના કોની હોય? કલ્પના કોની હોય? તો બરાબર. પણ અહીંયા કહે છે કોઈ પણ વસ્તુની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય. તમે કોઈ નાનામાં નાનો કણ જે તમે નરી આંખે જોઈ શકો છો, બરાબર, પણ જે કણ આપણી આંખ જોઈ શકતી નથી, જે કણને સૂક્ષ્મદર્શક યંત્ર પણ જોઈ શકતું નથી, એવો નાનામાં નાનો કણ એટલે તમારો પરમાણુ. કેટલાક લોકો ખબર છે પેલી કણ પેન્સિલ લાવતા હતા, લીડ. તો એ લીડ એટલી કિંમતી ધાતુ છે, પૃથ્વીના પેટાળમાંથી એક પ્રકારનો કોલસો છે, પણ એકદમ કિંમતી છે, અને હવે પૃથ્વીના પેટાળમાંથી મળતો નથી. એ લીડનો ઉપયોગ કોણે કરવાનો? લીડ પેન્સિલનો ઉપયોગ કોને કરવાનો? તો જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ને એ બધું કરવાનું છે એને એનો ઉપયોગ કરવાનો, બરાબર. તમે અહીંયા લાવો, આમ લોકોને બતાવો, જો હું પણ પેન્સિલ લાવ્યો, બરાબર, તમે આમ લખવા જાઓ, બરાબર, ટુકડા થઈ જાય, એ ટુકડા નીચે પડે, એ નીચેના ટુકડા આપણે ક્યારે લીધા? તમે એ કુદરતી ધાતુને બગાડ કરો છો, બરાબર. તો એક કણ, નાનામાં નાના કણ, એ આપણે જોઈ શકીએ એનાથી પણ વધારે નાના હોય છે. લાખો પરમાણુને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. આ કાગળ જેટલી જાડાઈ વાળો કણ બતાવવો હોય તમારે, નાનો કણ, તો એના માટે લાખો પરમાણુને ઢગલો કરવો પડે, એકની ઉપર એક ગોઠવવા પડે, થપ્પી કરવી પડે. એકની ઉપર એક ગોઠવવાના એટલે થપ્પી કરવી પડે, ત્યારે આટલી કાગળ જેટલી જાડાઈ આવે. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો આપણે તેમને અવગણી શકીએ, તો પછી આપણે કેમ તેના માટે વિચારીએ છીએ? ચાલો, જેની ગણતરી જ ના થતી હોય, કોઈ વેલ્યુ જ ના હોય, હા, તો એની શું કરવા આપણે ચિંતા કરવાની જરૂર? એના માટે શું કરવા વિચારવાની જરૂર? બરાબર. પણ એવું કહેવાય છે, પેલું ગુજરાતીમાં, કઈ ગુજરાતી વાળું, હા, ગુજરાતીમાં કહેવત છે, રસ્તે પડેલી ધૂળ પણ કામની, એટલે ચપટી ધૂળ પણ કામમાં આવે, એવું આપણને કીધું છે. એટલે આપણે એવી સંસ્કૃતિના કે એવી સભ્યતાના સમાજના લોકો છે કે જેમને જડ અને ચેતન, એટલે જે જડ છે, નિર્જીવ જેવું છે, અને જે સજીવ છે, એ બંનેની અંદર, એ બંનેને આપણે સરખું મહત્વ આપીએ છીએ, બરાબર.
નાનામાં નાનો કણ એના વિશે પણ આપણે વિચારીએ છીએ. એટલા માટે તો આપણે ત્યાં કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ. કીડીને કણ અને હાથીને મણ, એવું આપણે ત્યાં કહેવત છે. બરાબર. તો આપણે નાનામાં નાની વસ્તુનો વિચાર કરીએ છીએ. કેમ? તો કે કીડીનું પણ એટલું જ મહત્વ છે જેટલું હાથીનું છે. નાનપણમાં એક કબૂતરવાળી વાર્તા શીખ્યા હતા. કીડીએ શિકારીને ચટકો ભર્યો, કબૂતર બચી ગયું. તો કીડીનું પણ મહત્વ છે. એ જ કીડી જો આવડા મોટા હાથીના કાનમાં ઘૂસી જાય તો આને ગાંડો બનાવી દે. બરાબર. એક ચીટી આને ગાંડો બનાવી દે, આના કશું જ ના કરી શકે. તો એનું પણ મહત્વ છે. હાથીનું પણ મહત્વ છે. જ્યાં આગળ જોર, તાકાત કે બુદ્ધિની જરૂર હશે, હાથી એટલે પ્યોર વેજીટેરિયન, શુદ્ધ શાકાહારી અને વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રાણી. સૌથી શક્તિશાળી. બરાબર. અને એવું જ નહીં કે એ હાથી એટલે શક્તિશાળી, એનામાં બુદ્ધિ પણ ભયંકર. એટલે બુદ્ધિ અને તાકાત બંને, બળ અને બુદ્ધિ આપણે કહીએ ને કે બે વસ્તુ એનામાં છે. અને એ વિધાઉટ નોનવેજ, માછલી ખાધા વગર, શાકભાજી, શુદ્ધ શાકાહારી. તો આપણે એટલા માટે વિચારીએ, આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ. ટેલ મી વાય. કેમ વિચારો છો? તો કે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. આપણી આજુબાજુ આપણે પોતે પણ, આપણો કોષ, આપણા શરીરનો એક કોષ એટલે નાનામાં નાનો એકમ. તમે જોયો ખરો એ કોષ કેટલો મોટો હોય? કેટલો મોટો હોય? તો નાનામાં નાનો હોય, જે આપણે નરી આંખે જોઈ ના શકીએ. તો આપણે પણ કણોના બનેલા છે, પરમાણુઓના બનેલા છે. આપણી આજુબાજુનું બધું વસ્તુ, આ લાકડું, આપણે એમ કહીએ કે ભાઈ લાકડું છે. લાકડાની અંદરથી પણ વેર નીકળે છે. વેર શું છે? લાકડાનો નાનો કણ. લાકડાનો નાનો કણ. તો ભલે આપણે પરમાણુઓને જોઈ ન શકીએ, પરંતુ તેનું અસ્તિત્વ છે અને એ આપણી દરેકે દરેક ક્રિયાઓ પર તેમની અસર પણ પડતી હોય છે. એ તો આપણે માનવું જ જોઈએ. હવે આપણે આધુનિક તકનીક એટલે કે ટેકનોલોજીની મદદથી તત્વની સપાટીની વિસ્તૃત તસવીર, ઝલક મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સિલિકોન એટલે શું? તો તમારી રેતી. આ સિલિકોન રેતીના કણો ભેગા થઈ અને જે તત્વ બને છે સિલિકા. બરાબર. તો સિલિકા નું આ એક ફોટોગ્રાફ છે, એની સપાટી. તો એની અંદર તમે કણોને, નાનામાં નાના કણોને જોઈ શકો છો. આ એનું લાખો ગણું મોટું પ્રતિબિંબ એટલે ઝૂમ કરેલું હોય છે. લાખો ગણું મોટું. બરાબર. તો એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. 3.2.1 વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ કઈ છે. બરાબર. વિવિધ તત્વો આપણા ત્યાં સૃષ્ટિ પર એટલે પૃથ્વી પર ઘણા બધા તત્વો, અને 10મા ધોરણમાં આપણે ભણીશું અને 8મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે કેટલા તત્વો હોય. ધાતુ અને અધાતુના પ્રકરણમાં ધાતુ કેટલા? ધાતુ કેટલા? 96. ધાતુ કેટલા? અધાતુ કેટલા? 18. કુલ કેટલા થયા? 114. તો અત્યાર સુધી પૃથ્વી પર 114 પ્રકારના તત્વો શોધાઈ ગયા છે. તો એ તત્વોના પરમાણુની આધુનિક સંજ્ઞા
અત્યારની લેટેસ્ટ સંજ્ઞાઓ કઈ તો વોટ આર ધ મોડર્ન ડેઝ સિમ્બોલ્સ, સંજ્ઞા એટલે સિમ્બોલ્સ ઓફ એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ, એલિમેન્ટ એટલે તત્વ. તો તત્વોની સંજ્ઞાઓ, નંબર 1, તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. કે ભાઈ અજય નામનું એક તત્વ છે, તો એને હું કેવી રીતે દર્શાવીશ, તો કે ચોરસ રીતે દર્શાવીશ. દત્તને કેવી રીતે દર્શાવીશ, તો કે ગોળ રીતે દર્શાવીશ. બરાબર. કલ્પનાને કેવી રીતે, તો કે ત્રિકોણ રીતે દર્શાવીશ. સોનલને કેવી રીતે, તો કે લંબચોરસ રીતે દર્શાવીશ. બરાબર. કાર્તિકને કેવી રીતે, તો કે શંકુની રીતે દર્શાવીશ. બરાબર. તો અહીંયા આ ડાલ્ટન એ સૌથી પ્રથમ તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરનાર હતા. અને જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો, તત્વની કોઈ સંજ્ઞાનો એમણે ઉપયોગ, કોઈ વસ્તુને એમણે સંજ્ઞા તરીકે લીધી, તો ક્યારે લીધી, તો ત્યારે તેમનો ઈશારો એટલે એવો નિર્દેશ કરતા હતા કે તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, કે આ તત્વમાં આટલો તો નિશ્ચિત જથ્થો હોય જ છે, જે આગળ આપણને નિશ્ચિત પ્રમાણના નિયમ ઉપર લઈ જાય છે. અર્થાત તત્વની સંજ્ઞા એ પરમાણુને પ્રદર્શિત કરતી હતી. તત્વની સંજ્ઞા એ પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા તો બે અક્ષરોથી દર્શાવી શકાય છે. તો હાઇડ્રોજન H, ઓક્સિજન O2, બરાબર, એમોનિયા NH3 આપણે એક અથવા બે સંજ્ઞાઓથી આપણે દર્શાવીએ છીએ. અહીંયા આપણને એટલે અહીંયા આ જે પેરેગ્રાફ છે વિવિધ તત્વોના પરમાણુની આધુનિક સંજ્ઞાઓ, એમાં તમને બે વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે. એક ડાલ્ટન ભાઈએ શું કર્યું, એનો ઈશારો શું હતો અને એણે કઈ કઈ સંજ્ઞાઓ લીધી, અને બીજો બર્ઝેલિયસ છે એટલે બીજી બાજુ બર્ઝેલિયસ. બરાબર. ડાલ્ટન ભાઈએ જે કર્યું, તો ડાલ્ટન દ્વારા દર્શાવાયેલા કેટલાક તત્વોની સંજ્ઞા એણે હાઇડ્રોજન માટે શું કીધું, તો વર્તુળ દોરીને અંદર એક બિંદુ બનાવી દીધું. ફોસ્ફરસ માટે શું કીધું, તો એણે 3 લીટીઓ પાડી, જે કેન્દ્ર એટલે 3 ત્રિજ્યાવાળું એક વર્તુળ જે કેન્દ્રમાં છે તે. કોપર માટે એણે C કીધું, ગોલ્ડ માટે એણે G કીધું, ગોલ્ડ એટલે સોનું. કાર્બન એટલે એને ગ્રે દર્શાવી દીધું. સલ્ફર માટે ચોકડી બતાવી. લેડ એટલે સીસુ, બરાબર, તો એને L કીધો કેપિટલ. પ્લેટિનમ ને P કીધો કેપિટલ. ઓક્સિજન ને ખાલી O, બરાબર. આયન ને I એટલે લોખંડ, બરાબર. સિલ્વર ને S એટલે કે ચાંદી, અને મર્ક્યુરી એને વ્હીલ જેવો આકાર એટલે કે પારો, આવું એને દર્શાવ્યું. હવે આ પરમાણુ છે, તો પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા એ નેનોમીટરમાં મપાય છે. હવે આ નેનોમીટર એટલે શું, તો કે 1/10⁹ મીટર, એને 1 નેનોમીટર કહે છે. એને આ રીતે પણ દર્શાવાય કે 10⁻⁹ દર્શાવાય. હા, તો 1 મીટર એટલે આ બાજુ જતું રહે, મીટર લઈએ એટલે આને આ બાજુ જતું રહે, તો 1 મીટર એટલે કેટલું, તો 10⁹ નેનોમીટર. તો આપણે 1 મીટરની વાત કરીએ, 1 મીટર એટલે 3.29 ફૂટ, એટલો જે એરિયા છે, તો એને નેનોમીટરમાં એટલે 10⁹ એટલે 10 ની પાછળ બીજા 9 મીંડા લાગે એટલું મોટું એ થયું. એને નાનું કરીએ, હવે 3 ફૂટ જે છે, 3 ફૂટ, તો 3 ફૂટને તમે 10 ની પાછળ બીજા 9 મીંડા લાગે ત્યાં સુધી એને નાનું કરતા જાવ તો કેટલું નાનું થઈ જાય. તો અહીંયા સાપેક્ષ કદ આપેલું છે કે ત્રિજ્યા મીટરમાં હોય, તો હાઇડ્રોજન પરમાણુનું કદ જે છે, એટલે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 10⁻⁻, પાણીના અણુની ત્રિજ્યા 10⁻⁹, હિમોગ્લોબિન એટલે આપણા શરીરમાં જે લોહીનો એકમ છે HB,
તો એના અણુની સંખ્યા તો 10⁻8 ત્રિજ્યા રેતીનો કણ. આપણે જે રેતી હોય છે જેમાં તમે રમો છો, હા, તો એ રેતીનો કણ એનું પરિમાણ કેટલું હોય છે તો કે એની ત્રિજ્યા 10⁻4 હોય છે. કીડી કેટલી નાની હોય છે તો કે 10⁻2 એનો ત્રિજ્યા હોય છે. અને તરબૂચ તો 10⁻1 ત્રિજ્યા એની હોય છે. બરાબર. તો હવે ડાલ્ટન ભાઈએ જે યુનિટ ઉપયોગમાં લીધું એ ડાલ્ટન શું સૂચવતો હતો કે નિશ્ચિત જથ્થો આપણને સૂચવતો હતો. હવે શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હોય એના નામ પરથી અપાતા હતા. તમે મહેમદાવાદમાંથી મળ્યા તો તમે કેવા કહેવો? મહેમદાવાદી. તમે અમદાવાદમાંથી મળ્યા હોય તો અમદાવાદી. નડિયાદમાંથી મળ્યા હોય તો નડિયાદી. એટલે તમે જે એટલે અહીંયા તત્વ જે જગ્યાએથી મળ્યું એ જગ્યાનું જે નામ હોય એના પરથી એનું નામ આપણે પાડી દેવાનું. બરાબર. પહેલા એવી રીતે હતું. ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ. અહીંયા કેટલાક લોકોનો સોફ્ટવેર જોતા વાંધો હતો કે કોપરને સાયપ્રસ પણ અંદર તો કે સિપ્રસ બોલે છે. તો પ્રોનાઉન્સિએશન નો પ્રોબ્લેમ હોય, બરાબર, એનો મતલબ કે આપણે ખોટા છે. તમારું વિજ્ઞાન કહે છે કે ને સાયપ્રસ કહેવાય તો કહેવાય. કેમ? તો કે સાયપ્રસ નામના વિસ્તારમાંથી મળતું હતું કેટલાક તત્વોના નામ. હવે તો અહીંયા નામકરણ કેવી રીતે થાય છે તો એક એના નામ પરથી કોપરનું, બરાબર. પછી બીજું તો કે કેટલાક તત્વોના નામ એના રંગ ઉપરથી, બરાબર. નામકરણ કેવી રીતે થતું હતું તો એક પ્રાપ્તિ સ્થાન, બીજું રંગ ઉપરથી. તો એનું ઉદાહરણ તો કે સોનું ઉપર છે. સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ પીળો એવો થાય. અને સોનું કેવું હોય? કોઈ એંગલ થી આને તમે પીળું કહી શકો? આ જો તો આ છે, હા, જો તો કેટલું જોર કરે, જાણો એને બુટ્યો કાઢી લેવાનો હોય. આ છે ને, આ બરાબર. પણ સોનું ઓરિજિનલી આની અંદર પિત્તળ ઉમેરાયેલું છે. ઓરિજિનલ સોનું હોય એ પીળું ચમકે, બરાબર, ઘટ્ટો પીળો રંગ હોય, બરાબર. તો પીળો રંગ. પછી ત્રીજો, હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, IUPAC, એણે તત્વોના નામ, એટલે ત્રીજું કઈ રીતે તો કે IUPAC એણે તત્વોના નામને મંજૂરી આપે છે અને મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરથી બનેલી હોય છે. ઘરે બેઠો બેઠો વાંચતો નહીં હતો, આ જ કરે. તો એક અથવા બે, તો ધારો કે આપણે પ્રેમને એક ધાતુ કે તત્વ કહીએ તો PR, કાર્તિક તો KR, કલ્પના તો KA અથવા KL અથવા KLP, કઈ પણ નામ આપી શકાય. એટલે એક કે બે અક્ષરથી એને બનાવે છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં જ હોય અને બીજો અક્ષર હંમેશા નાના એટલે કે લઘુલિપિમાં હોય. ઉદાહરણ તરીકે તો તત્વના નામકરણના 3 પ્રકાર. કઈ રીતે? તો પ્રાપ્તિ સ્થાન, રંગ અને IUPAC. બરાબર. તો પ્રાપ્તિ સ્થાન પ્રમાણે કયું, રંગ પ્રમાણે કયું અને IUPAC પ્રમાણે કેવી રીતે? બરાબર. ઉદાહરણ તરીકે
હાઇડ્રોજન H, એલ્યુમિનિયમ Al અથવા તો Al, કોબાલ્ટ CO નહીં CO, બંને કેપિટલ. કોબાલ્ટમાં CO એટલે CO એટલે આ CO એટલે કંપની થઈ જાય. આ CO એટલે કંપની થઈ જાય, પણ આ CO બરાબર કેપિટલ બંને. તો હવે ચોથું, કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન, તો ક્લોરીનની અંદર CHL, L તો છે કે અહીંયા છે તો એને Cl કહીએ છીએ બરાબર. ઝિંકમાં ZiNC, તો Z અને N કહીએ છીએ. તો આ એક બીજો પ્રકાર, એટલે સંયુક્ત રીતે. બરાબર. પછી ઈ, હવે અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા તો ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. એટલે લેટિન, ગ્રીક, જર્મન નામ પરથી. તો એનું ઉદાહરણ છે તો કે લોખંડની સંજ્ઞા Fe, કારણ કે એને ફેરમ કહેવામાં આવે છે, તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na અને પોટેશિયમની સંજ્ઞા K, એટલે Na એટલે નેટ્રિયમ અને K એટલે કેલિયમ. હવે પોટેશિયમને તમે કેલિયમ કહો, કેલિયમ એની સંજ્ઞાનું નામ છે, અને સોડિયમને Na કહો તો એનું નેટ્રિયમ છે બરાબર. આપણે ત્યાં ઘણી વખત માથું દુખે ત્યારે અંદરથી દવા આપવાની હોય તો હું કહું છું નેટ્રમ સલ્ફ, નેટ્રમ મ્યુર બરાબર. કેમ? તો કે આ નેટ્રિયમ સોડિયમ સમૂહની દવાઓ છે. પોટેશિયમ સમૂહની દવા કાલીફોસ બરાબર. પોટેશિયમ શું કામ કરે? તો નેટ્રમ તમારા શરીરમાં સોડિયમનું પ્રમાણ, આપણા શરીરમાં પણ સોડિયમ છે, સોડિયમનું પ્રમાણ જાળવી રાખે, મીઠાનું પ્રમાણ જાળવી રાખે, સલ્ફરનું પ્રમાણ એટલે કે ગંધકનું પ્રમાણ જાળવી રાખે. पोटेशियम, पोटेशियम सेना માટે? तो दिमाग की नसें चलाने के लिए पोटेशियम चाहिए है, भेजा फ्राई करने के लिए पोटेशियम चाहिए बराबर. पोटेशियम ફોસ્ફેટ, કાલીફોસ. તો કેલિયમ પરથી રાખેલા છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે બરાબર. જ્યારે પણ તમે તત્વો વિશે અભ્યાસ કરો છો ત્યારે આપેલા ઉપરયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમય પર વારંવાર ઉપયોગ કરવાથી તમને જાતે જ સંજ્ઞા દર્શાવતા થઈ જશે. આજે જ સવારે વાત આવી કે ભાઈ વિરુદ્ધ કિરણ, તો વિરુદ્ધ કિરણની વ્યાખ્યા આપણે શોધીને, જ્યારે પણ વિરુદ્ધ કિરણ આવે આપણને અત્યારે મગજમાં ના બેઠું, શોધ્યું તો ના મળ્યું, તો શોધી કાઢવાનું અને ત્યાં લખી નાખવાનું. તો જ્યારે જરૂર પડે ત્યારે લખતા જવાનું. પાયથાગોરસનો પ્રમેય 10માં જેટલી વખત પાયથા પ્રમેય પ્રમાણે, ફલાણા પ્રમાણે, ઢીકણા પ્રમાણે, પૂર્વધારણા પ્રમાણે, પ્રમેય 7.6 પ્રમાણે, 6.7 પ્રમાણે બધી વખત લખ્યું છે. કેમ લખીએ છે? તો ગોખવું ના પડે અને એકી વખતે યાદ રાખવાની કોશિશ કરો તો ખીચડો થઈ જાય. પણ આવી રીતે વારંવાર જ્યાં ઉપયોગ આવે ત્યાં આગળ તમે એને દર્શાવતા જાઓ તો તમારે ગોખ્યા વગર તમને યાદ રહી જાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે. ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે. ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું કરે છે? કાટખૂણે દુભાગે છે. વેરી ગુડ બરાબર. અને ચતુષ્કોણના વિકર્ણથી આપણને કેટલા ત્રિકોણ મળે છે? ચતુષ્કોણના વિકર્ણથી આપણને 2 ત્રિકોણ એકરૂપ ત્રિકોણો મળે છે. પણ બંને વિકર્ણો જો એકબીજાને દુભાગે તો 4 મળે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલા પ્રકાર છે? સમલંબ ચતુષ્કોણ, પછી સમબાજુ ચતુષ્કોણ,
સમાંતરાલ છે એના પ્રકાર લંબચોરસ, ચોરસ અને સમબાજુ. બસ. સમલંબ ના આવે. સમલંબ તો ઉપરના પ્રકારમાં આવે. 3 પ્રકારોમાંનો એક છે. બરાબર? તો એકી વખતે યાદ કરવાની જરૂર નથી. જેમ જેમ ઉપયોગ કરો તેમ દર્શાવતા જાવ એટલે આવડી જ જાય. બરાબર? હવે જ્યારે પણ તમે કોઈ ભેંસને જુઓ તમને કોણ યાદ આવે? ભેંસને જુઓ તો કોણ યાદ આવે? બુબેલસ બુલીશ. બરાબર? અને ગાયને જુઓ તો બોસ છે. તો હવેનો ટોપિક છે પરમાણવીય દળ. તો અહીંયા પરમાણુનું સંજ્ઞાઓ આવી. પરમાણુનું દળ, દળ એટલે પરમાણુનું વજન, એટોમિક માસ. ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ એટલે પરમાણવીય દળ એટલે કે એનું વજન કેટલું. બરાબર? તારું વજન કેટલું? તો તું આ પૃથ્વી કે આ સૃષ્ટિનો એક કણ જ છું ને? તારું વિભાજન થઈ શકે? ટુકડા કરે ને થઈ જાય? એક કણ છે. બરાબર? તો એનું દળ, એનું મહત્વ છે. તેના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણવીય દળ ધરાવે છે. તારું વજન કેટલું? 32. તો દરેક પદાર્થ પોતાનું ચોક્કસ દળ ધરાવે છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો એ પરમાણવીય દળ માપવા માટે પ્રેરિત થયા. કે સાલું આનું વજન, આપણને વજન કાંટો, મને ખબર છે અત્યારે તમે બધા બોલ્યા છો, તમે હમણાં થોડા વખત પહેલા જ માપ્યું છે, તમને ખબર છે કે તમારું વજન આટલું છે, છતાં પણ વજન કાંટો જોઈએ ને એટલે મનમાં એકવાર તો ચેક કરી લો, ચેક કરી લો. કદાચ એક બે વજન ઘટી ગયું હોય, વધી ગયું હોય તો ખબર પડે ને. બરાબર? તો દરેક, તો વજન માપવું એ સમજી શકાય. બરાબર? તો એના માટે એ જરૂરી હતો. વૈજ્ઞાનિકો પરમાણવીય દળ માપવા એટલે વજન માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું એ પ્રમાણમાં ઘણું મુશ્કેલ હતું. કોઈ પરમાણુને મેં લીધો એનું દળ નક્કી કર્યું, એ જ પરમાણુ આણે લીધો એનું દળ નક્કી કર્યું. એને તારું કશું બગાડ્યું છે? ગોદા મારે છે ને એવા હું તને મારું? તો એના કરતા ભાઈ એવું કર્યું, તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાય. બે પદાર્થો ભેગા થાય છે અને એક તત્વ બને છે, તો એનું જે દળ તો કેવી રીતે માપવાનું એની ગણતરી કરતા આપણે શીખી ગયા છે. અંદર શીખવાડ્યું હતું ને કે ભાઈ ઓક્સિજનના 18 ને પેલાના આ ને બરાબર ટોટલ આટલા ને સમથિંગ એ ગણતરી કરવાની, એ આવશે જ બરાબર. તો ચાલો આપણે કાર્બન અને હવે ઉદાહરણ આપે છે તમને પરમાણુય દળનું. કાર્બન અને ઓક્સિજન થી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈએ અને પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે કાર્બન 3 ગ્રામ અને ઓક્સિજન 4 ગ્રામ સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણા વધારે દળવાળા ઓક્સિજન સાથે સંયોજાય છે. બરાબર? એટલે કાર્બન કેવો? હા આવો કાર્તિક જેવો. અને એનાથી 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન જોડે એ કાર્બન સંયોજાય છે ત્યારે કાર્બન મોનોક્સાઇડ થાય છે.
એમને એમ થોડી કહે છે કાગડો દહીં થરું લઈ ગયો. બરાબર. હવે આ બંનેના વજનની દળની તમે ગણતરી કરો. આ 1 ભાગ તો આ 4 બાય એના કરતા 4/3 ગણું છે. બરાબર. કેટલું લ્યા? જો તો મેં ના કીધું. હવે ધારો કે આપણે પરમાણ્વીય દળના એકમને, હવે દળ કેમ જરૂરી છે એ ખબર પડી ગઈ. તો વિજ્ઞાનમાં તો જે ખબર પડે તો એનો એકમ શું? તો પરમાણ્વીય દળના એકમને શરૂઆતમાં આ એકમને AMU એટલે એમસ્ટ્રોમ તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPAC એ તેની તાજેતરની ભલામણોના આધારે હવે એને U તરીકે ઓળખે છે, જેને યુનિફાઈડ એટલે એકીકૃત દળ તરીકે લેખાય છે. કારણ શું? તો કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ, તમે AMU લખો તો પ્રોબ્લેમ થાય, કારણ કે કોઈને ખબર હોય કે ના ખબર હોય. બરાબર. પણ તમે ખાલી U લખો તો એને ખબર પડે. આ AMU શું છે? આ AMU શું છે? તો એટોમિક માસ યુનિટ છે. એટોમિક માસ યુનિટ છે. બરાબર. તો અહીંયા એક કાર્બન પરમાણુનું દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણુ દળને 1.0 યુનિફાઈડ વડે અને ઓક્સિજનના પરમાણ્વીય દળને 1.33 યુનિફાઈડ વધુ વડે દર્શાવી શકાય. પરંતુ આ સંખ્યા કે આંકડાને પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા તો પૂર્ણાંક સંખ્યાની શક્ય એટલું નજીક દર્શાવવું વધુ અનુકૂળ રહેશે. તો વિવિધ પરમાણ્વીય દળો એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતમાંથી મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. નીચે દર્શાવેલા બે કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું. તમે કોઈ વસ્તુ કોઈની પાસેથી લો છો અથવા તો તમે કોઈ નક્કી કરો છો કે અમે આમ કરવાના છે, તો એની પાછળ કારણો હોવા જોઈએ, અને કારણો એ તમારા કાર્યને પૂર્તતા કરે એવા હોવા જોઈએ, ઉકેલે એવા હોવા જોઈએ. તો કારણો કયા છે? ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. ઓક્સિજન અનેક તત્વો સાથે, અનેક એટલે ઘણા બધા તત્વો. રસાયણ વિજ્ઞાનમાં ધાતુ હોય કે અધાતુ, બધાના રાસાયણિક ગુણધર્મોની જ્યારે વાત થાય, રાસાયણિક ગુણધર્મો એટલે શું? તો એ કોઈ પણ બીજા તત્વ સાથે જોડાઈ અને પ્રક્રિયા કરી શકે અને નિપજ ઉત્પન્ન કરી શકે. બરાબર. એવી કોઈ પણ વાત આવે તો એની અંદર તમે કોઈ પણ ધોરણમાં ભણશો, તમને આટલી વસ્તુ તો ખાસ કોઈ પણ પદાર્થની, આ જનરલ વસ્તુ શીખવાડું છું, કોઈ પણ પદાર્થના રાસાયણિક ગુણધર્મો એટલે એ પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એ પદાર્થની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એ પદાર્થની ક્લોરીન સાથેની પ્રક્રિયા, એ પદાર્થની પાણી સાથેની પ્રક્રિયા, એ પદાર્થની એસિડ સાથેની પ્રક્રિયા, એ પદાર્થની ક્ષાર એની સાથેની પ્રક્રિયા. બરાબર. તો આ બધી પ્રક્રિયા જનરલ કોઈ પણ તત્વ માટે તમે રાસાયણિક ગુણધર્મોમાં કહી શકો. બરાબર. કોઈ પણ, બધામાં આટલું તો હોય ને હોય, કોઈનામાં કદાચ એકાદ ઓછું હોય. બરાબર. પણ આટલી જોડે તેની અને એટલી જ તમારે ભણવામાં આવશે કાયમ માટે, કે ભાઈ આની ઓક્સિજન સાથેની, આની ક્લોરીન સાથેની, આની પાણી સાથેની, આની એસિડ સાથેની, આની બેઝ સાથેની, એવી રીતે તારી એ જ બધા તત્વો સાથે આવશે. બરાબર. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્વના તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો અને પરમાણ્વીય દળ જાણવા માટે પરમાણુનું દળ જાણવા માટે શેનો ઉપયોગ કરાયો? આધાર કોનો લીધો? તો કે કાર્બન 12 કાર્બન 12 સમસ્થાનિકો એને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ કાર્બન 12 એના સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લેવામાં આવે. તમે એક વર્તુળ દોરો, એ વર્તુળને તમે આ રીતે ભાગ પાડતા જાઓ, કેટલા ભાગ થશે? ઘણા બધા. બરાબર? તો એ રીતે તમે સામાન્ય રીતે ભાગ પાડો. એક વર્તુળના પહેલા તો 4 ભાગ પાડો, એ 4 ના પછી 8 કરો, બરાબર? 8 ના 16 કરો. તો એવી રીતે એનો જે ભાગ થાય, તો અહીંયા કાર્બન 12 સમસ્થાનિક એટલે આ જે વર્તુળના ભાગ થયા એમાંનો કોઈ પણ એક ભાગ, તો 1/16 પહેલા લેવામાં આવતો હતો, બરાબર? પણ હવે કાર્બન 12 એટલે 1/12 ને માન્યતા આપવામાં આવી છે. હવે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર? કાલનું જ ઉદાહરણ આપીએ. તમે લોકો રચના લખતા હતા, બધા એક સરખું ચેપ્ટર જોતા હતા, બધા સોફ્ટવેરમાંથી જ લખતા હતા, બરાબર? અંદર જે બોલ્યા એવી રીતે જ બધા લખતા હતા, અંદર જેવું કરતા હતા એવું જ તમે કર્યું, છતાં પણ બધાનું અલગ અલગ આવ્યું. ત્યારે તમને કોઈ એકનો આધાર લેવાનું કીધું કે ભાઈ આણે જે રીતે બનાવ્યું છે એનો આધાર લઈને તમે બનાવો. તો અહીંયા પણ એવી જ વાત છે, બરાબર? કે એક પરમાણુની દળની સાપેક્ષે બાકીના બધા તત્વોના પરમાણુ દળ મેળવવામાં આવે છે. હવે આનું જોયું એટલે એનું બરાબર છે, તો પછી આનું એના જેવું બરાબર નથી, થોડો સુધારો કરવાની જરૂર છે. આને વધારે સુધારો કરવાની જરૂર છે, પેલાએ બહુ બધો સુધારો કરવાની જરૂર છે, બરાબર? તે લખ્યું છે તો અડધું પડધું લખ્યું છે, તો એ રીતે આનો આધાર લઈને નક્કી થશે, બરાબર? તો હવે કહે છે કલ્પના કરો, એક ફળ વિક્રેતા એટલે ફળો વેચવા વાળો, બરાબર? એ કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. આમ 2 કેરી તમને પકડાઈ દે, લો સાહેબ કિલો. શું કિલો? કિલો 2 કેરી હોતી હશે, એટલે તું એકલો ખાઈ જવું, તો બાકીના બધા શું કરશે? સાહેબ અંદર પાણી નાખવાનું, ટુકડા કરીને મિક્સરમાં નાખીને પાણી નાખો એટલે તપેલી ભરીને રસ નીકળશે. એટલું તો હું ખાઈ જાઉં, બીજા બધા શું કરશે? તો અહીંયા વજનિયા વગર એટલે 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ આવું વજનિયા જે હોય છે, પેલા બાટ એના વગર આ ભાઈ ફળ વેચી રહ્યો હતો. તેણે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. એક તરબૂચ લે, આમ મોટું પકડે, લો 12 કિલો છે. શું 12 કિલો છે? હાલા તરબૂચ જેવો સમજે મને, બરાબર? તો 12 તરબૂચીય એકમ અથવા તો 12 ફળ દળ એકમ, ફ્રૂટ માસ યુનિટ FMU, એ તરબૂચના 12 સરખા ભાગ કરે છે. હવે તરબૂચની ઉપર ખબર છે આમ લીલી જે હોય ને એની ઉપર પાછી સફેદ કે પીળા કલરની લાઈનો હોય છે, એને કોઈ દાડો ગણી છે ખરી? ગુરુએ તરબૂચ આપો ને, તો મેં પેલા વિદ્યાર્થી શિબિરમાં ઘણી વખત જોયું છે, અમે તો તરબૂચ આપીએ, બરાબર? ઉનાળાનો સમય હોય એટલે આમ એવું કહેવાય 600 કિલો તરબૂચ, એક તરબૂચ તમારું 2-5 કિલોનું હોય, બરાબર? એવા અમે ખાસા કિલો તરબૂચ લઈ આવીએ, 60 કિલો, 100 કિલો, 200 કિલો એવા તરબૂચ લઈ આવીએ, અને જેવા ટુકડા કરીને મૂકીએ ને, લોકો આમ બાટકી પડે, આમ બે હાથ. પણ કોઈ દાડો એની ઉપરની લીટીઓ જોવાનો પ્રયત્ન કરી છે? ગણી છે ખરી કેટલી હોય બિચારી?
સારું ચલો નારંગી. એક નારંગીનું ફળ લો, એની તમે પેશીઓ જે કાઢો છો કેટલી હોય છે ભાઈ? ઘણી કોઈ દાડો? હે કેટલી હોય છે? માથું તારું. તો તરબૂચના 12 સરખા ટુકડા. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ એ તરબૂચના ટુકડાની સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. આકૃતિમાં ફળની સાપેક્ષ ફળ દળ એકમ FMU માં વેચે છે. એટલે એક તરબૂચ છે, એક તરબૂચ એને 12 એકમ કહે છે, એનું દળ 12 એકમ કહે છે. તો એનો એક પીસ જે થયો એમાં 12 ટુકડા થશે, તો એક પીસ 1 એકમ બરાબર થયો. તો એને માનો કે તમે 100 ગ્રામ કહો અથવા તો 1 કિલો કહો, તો હવે 1 કિલો વજન મારે જોઈએ છે બીજા કોઈ ફ્રૂટનું, તો હું એક ત્રાજવામાં એ તરબૂચનો એક ટુકડો મૂકી દઈશ જે 1 કિલોનો છે, અને બીજા ત્રાજવામાં હું બીજા ફળ મૂકીશ કે હવે તરબૂચના એક ટુકડા બરાબર બીજા ફળના કેટલા ટુકડા મૂકવા પડે છે કિલોના. હવે તમે કિલો કેળા લો, કિલો ચીકુ લો, કિલો સફરજન લો, કિલો નારંગી લો, બરાબર? તો બધું હરખું જ આવે છે. સફરજન 2, નારંગી 2, ચીકુ 2, દાડમ 2, એવું બધું આવે છે. તો શું થાય છે? અલગ અલગ આવે છે, બરાબર? તો એની સાપેક્ષ આવું તમારા રોજિંદા જીવનમાં તમારા ઘેર આવીને અમુક લોકો કરતા હોય છે. એ કોણ કરે છે ખબર? કોણ? જેવું દિવાળીનું વેકેશન આવે, સાફ સફાઈ ચાલુ થાય, એ લખણ ભંગાર પેપર બસ્તી લખણ ભંગાર. એ પહેલી વખત 2 કિલોનો એક બાટ લીધો હોય એ આ બાજુ મૂકે અને આ બાજુથી પેપરો વાંકા ચૂકા કરી 2 કિલો બને. આ બાજુના જે 2 કિલો થયા એને પેલા 2 કિલોના બાટ ઉપર મૂકી દે, એટલે હવે આ બાજુનું વજન 4 કિલો થઈ ગયું. એટલે ફરી હવે 4, ફરી આ 4 ને અહીંયા મૂકી દે, એટલે 4 ને 4 8 થયું. તો એકની સાપેક્ષે બીજાનું વજન. એવું તમારા ઘરમાં તમે રોજ આવું બધું પ્રત્યક્ષ જોયેલું છે, પણ કોઈ દાડો ખબર છે કે એને આવું કહેવાય? સાપેક્ષ ફળ દળ કહેવાય. સાપેક્ષ ફળ દળનો યુનિટ એકમ કહેવાય એવું ખબર હતી? હવે ખબર પડી ગઈ ને? હવે કહેવાનું કે ભાઈ જો એક ત્રાજવામાં હું બેસું છું, મારી સાપેક્ષે તારું વજન માપ. અમે નાના એટલે તમારા જેવા ટીનટીન ઉંમરના હતા ત્યારે એક દિલ પિક્ચર હતું, આમિર ખાન ને માધુરીબેન દીક્ષિત. એમાં અનુપમભાઈ ખેર કબાડી ભંગાર વેચવા વાળો હતો. એને ત્યાં બધા ભંગાર લઈને આવે તો એ કોઈ દિવસ બાટ ના મૂકે, એક ત્રાજવામાં એ પોતે બેસી જાય અને બીજા ત્રાજવામાં ભંગાર બધો વજન કરે. પછી કે કેટલું થયું? કે તો કે લગ 12 કિલો. કે આટલા વજન 12 કિલો? તાકે આ કપાસિયા તેલની જિંદગીમાં, એટલે કે આવા ભેળસેળ વાળી જિંદગીમાં મારું જો હું કેવો અડધો થઈ ગયો છું કે 12 કિલો જ વજન છે. પછી બીજો આવે ને ત્યાં ફરી પાછો બેસી જાય, કેટલું? એટલે 20 કિલો. એટલે 20 કિલો હતું હશે કે હમણાં 12 કિલો? જો હમણાં તારી જોડે વાત કરી ને પછી મેં નાસ્તો કર્યો, એટલે નાસ્તો કર્યો ને એટલે મારું વજન 20 કિલો થઈ ગયું. તો એ શું થયું? એકની સાપેક્ષે બીજાનું વજન દળ, બરાબર? એ સાપેક્ષ દળ અહીંયા સમજવાનું છે. હવે તરબૂચ છે એક આકૃતિમાં, તરબૂચના 12 ટુકડા, તરબૂચનો એક ભાગ. તરબૂચના ટુકડાના ઉપયોગથી ફળો, બીજા વજનના ફળો એ આપણે વજનિયા માપ્યા વગર એ રીતે આપણે સાપેક્ષ વજન કહી શકાય, બરાબર? કોઈ પણ તત્વના પરમાણુઓના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુ દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુય દળોને વ્યાખ્યાયિત કરી શકાય છે.
હવે કેટલાક તત્વોની સંજ્ઞાઓ અહીં આપેલી છે. એલ્યુમિનિયમ ને Al કહે છે, આર્ગોન ને Ar કહે છે, બેરિયમ ને Ba કહે છે, બોરોન ને B કહે છે, બ્રોમિન ને Br કહે છે, કેલ્શિયમ ને Ca કહે છે, કાર્બન ને C કહે છે, ક્લોરીન ને Cl કહે છે, કોબાલ્ટ ને CO કહે છે, કોપર ને Cu કહે છે, ફ્લોરિન ને F કહે છે, સોનું ને Au કહે છે, હાઇડ્રોજન ને H કહે છે, આયોડિન ને I કહે છે, લોખંડ ને Fe કહે છે, સીસુ ને Pb કહે છે. સીસુ ને આપણે લેડ કહેતા હતા, આપણે એને લેડ કહેતા હતા, અને લેડ ને અંગ્રેજો શું કહે છે? પ્લમ્બમ. પ્લમ્બમ, બરાબર. મેગ્નેશિયમ ને Mg કહે છે, નિયોન ને Ne કહે છે, નાઇટ્રોજન ને N કહે છે, ઓક્સિજન ને O કહે છે, પોટેશિયમ ને K, સિલિકોન ને Si, સિલ્વર ને Ag. હવે સિલ્વર Si છે તો એને Ag કહે છે, અને સિલિકોન ને Si કહે છે. સોડિયમ ને Na, સલ્ફર ને S, યુરેનિયમ ને U અને ઝિંક ને Zn કહે છે. આ બધા તત્વોની સંજ્ઞાના જે આપણે 4-5 પ્રકાર અહીંયા જોયા એના માટે છે. હવે આપણે એ જ તત્વોના, હવે તમે અહીંયાથી જુઓ, અહીંયાથી કયા કયા તત્વો તમને અહીંયા આગળ કોષ્ટકમાં આપેલા છે, એના અમુકના દળ આપેલા છે. તમે અહીંયા આગળ સ્ટાર કરતા જાઓ તો હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H અને એનું પરમાણુય દળ છે 1, કારણ કે હાઇડ્રોજન એ આવર્ત કોષ્ટકનો સૌથી પહેલો પરમાણુ છે, તત્વ છે. બીજું છે કાર્બન. તો કાર્બન અહીંયા છે, તો કાર્બનમાં C છે અને એનું 12 પરમાણુય દળ છે. નાઇટ્રોજન અહીંયા છે, બરાબર. તો નાઇટ્રોજનમાં 14 પરમાણુય દળ છે અને N કહેવાય છે. ત્યાર પછી ઓક્સિજન, તો કે O, અને ઓક્સિજનના 16 પરમાણુય દળ છે. પોટેશિયમ, સોડિયમ, તો સોડિયમ Na, બરાબર. તો સોડિયમમાં 23 છે, એટલે NaCl નું જ્યારે આપણે શોધતા હતા ત્યારે 23 ગુણ્યા 2 એવું આવતું હતું, બરાબર. પછી મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમમાં 24, સલ્ફર આ રહ્યો, તો સલ્ફર 32, ક્લોરીન 35.5, અને કેલ્શિયમ એટલે 40. તો હવે અહીંયાથી તમારે આ એક કોમન ચાર્ટ બનાવવો હોય, તત્વ, સંજ્ઞા અને પરમાણુ દળ. તો એમાં આ તત્વને તમે પહેલા એક સરખા લાઈનમાં મૂકી દો તો એનું 2 વસ્તુ તમને મળે છે, બાકીનાનું એક એક મળે છે. જેમ જેમ આવતું જાય એમ લખતા જવાનું થાય. તો હવે કે છે કે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તમારું અસ્તિત્વ કેવું? હા, થોડું પછી. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? હાઉ ડુ એટમ્સ એક્ઝિસ્ટ? તો કે મોટા ભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. આપણે એમ કહીએ એકલો આયો છે એકલો જવાનો, એકલો આયો છે એકલો જવાનો, આખી જિંદગી બધું એકલા જ કરવાનું. હા, પણ એકલું પરમાણુના જે તત્વના પરમાણુ છે એ એકલું અસ્તિત્વ સ્વતંત્ર રીતે ધરાવી શકતા નથી. એને કોઈને કોઈની જોડ બનાવવી પડે છે. આપણે ઘણા લોકો કહીએ છે, હા અમે તો એકલા જીવી લઈશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું, તો આપણે જોડ બનાવવી પડે. અલા જોડી બનાવી નહીં પડતી, કઈ ગઈ જોઈ રહી એ એક કાઢી બરાબર. તો આ પરમાણુઓ આવી રીતે 2 પરમાણુઓ ભેગા થઈને જોડાય છે ત્યારે શું બની જાય છે? અણુ બની જાય છે, અથવા તો આયન બની જાય છે. અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, અને જે દ્રવ્ય બને છે એને આપણે જોઈ શકીએ છીએ, કારણ કે દ્રવ્ય એ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોય છે, અને એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અનુભવી શકીએ છીએ એ દ્રવ્યને, આપણે અનુભવી શકીએ છીએ. કોઈ તમારે પર પાણી રેડે તમને અનુભવ નહીં થતો?
કોઈ દેવતા ચોપે તો અનુભવ નથી થતો બરાબર છે. અથવા તો એને સ્પર્શ કરી શકીએ છીએ. હવે ગરમ ગરમ ડબ્બો કોઈ તમારા હાથમાં અચાનક મૂકી દે તો તમારી શું દશા થાય? પાછા કે અમે તો આટલું પકડી લે, તમે પકડો રોજ તો પેલા તવીન તબેથા ઉચક્યા હોય, અમે કોઈ દળ ના ઉચક્યા ના પકડી શકાય. તો પરમાણુને આપણે હવે જોઈ શકીએ છે, બરાબર, અનુભવી શકીએ છે અને સ્પર્શ પણ કરી શકીએ છે. અમે કોલકાતા ગયા હતા. કોલકાતામાં એક મ્યુઝિયમ, અમે આગળ વાત કરીએ છે ખબર નહીં, ત્યાં દ્રવ્યના એટલા નાના નાના કણો હતા. એ કણોને એક ડબ્બીમાં ભર્યા હતા. એ ડબ્બીમાં ભર્યા પછી એ ડબ્બીને આમ ઊંધી કરે ને તો તમને એવું લાગે કે એ પ્રવાહી છે. એટલે એમણે એના મોટા કણ બતાયા અને આમ ખખડાયા એટલે તમે એવું કહો કે આ સોલિડ છે, આ ઘન છે. એના જ એકદમ નાના નાના કણો, તો એ નાના નાના કણોને એક બીજી ડબ્બીમાં મૂક્યા હતા, એને ભેગા કર્યા તો જાણે તમને એવું લાગે કે પ્રવાહી છે. પણ જ્યારે એમણે અમને એ સમજાયું કે આ પણ એ જ તત્વના નાના નાના કણો છે જે અહીંયા તમને પ્રવાહી દેખાય છે, એકચ્યુઅલી એ પ્રવાહી છે, એકચ્યુઅલ પ્રવાહી નથી, એક ઘન જ છે, સોલિડ જ છે. એટલા નાના છે કે એકબીજા જોડે જોડાઈને તમને એવું લાગે કે જાણે પ્રવાહી. તો એ આભાસ અનુભવાય છે, બરાબર. તો એ અનુભવ આપણે કરી શકીએ છીએ. તો પરમાણુ, પરમાણુનું નામકરણ, પરમાણુનું દળ અને પરમાણુનું અસ્તિત્વ, એની સંજ્ઞા, આટલી વસ્તુ અત્યારે આપણે જોઈ. હવે ત્યાર પછીનો ટોપિક આવશે અણુ શું છે. તો અહીંયા તમને કહી દીધું કે પરમાણુઓ અણુની રચના કરે છે. એટલે બે પરમાણુઓ ભેગા થાય તો અણુ બને છે. જેમ કે H2O હાઇડ્રોજન અને ઓક્સિજન, NaCl મીઠું, સોડિયમ અને ક્લોરાઇડ, બરાબર. આ બધા શું છે? અણુ છે. સોડિયમ ક્લોરાઇડનો અણુ, હાઇડ્રોજનનો એટલે પાણીનો અણુ, પાણીનો પરમાણુ કોઈ કહેશે, બરાબર. CO2 આવે ને, કાર્બન અને ઓક્સિજન, તો એ અણુ આવે. એને શું કહે? CO2 ને શું કહેવાય? હા, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. જે વધારે છોડતા હોય એને જ ખબર હોય ને.